વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે મગને ઘરે કેવી રીતે ફણગાવા એની રીત જોવાની છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફણગાવેલા મગ આપણા શરીર માટે બહુ સારા છે. તો આજે આપણે ઘરે મગને કેવી રીતે ફણગાવા એની રીત જોવાની છે. અને ઘરે મગ ફણગાવા એકદમ સહેલા છે. મેં અહીં 1 વાડકી મગ લીધા છે. આપણે જે રીતે મગ ફણગાવીએ એ રીતે મઠને પણ ફણગાવી શકીએ. અને ચણાને ફણગાવવા હોય તો મગ અને મઠ કરતાં થોડો વધારે ટાઈમ લાગે છે. તો મેં અહીં 1 વાડકી મગ લીધા છે. એને આપણે સૌથી પહેલાં એક વાડકામાં લઈ લઈશું. હવે મગને 2 થી 3 વખત હું ચોખ્ખા પાણીથી ધોઈ કાઢીશ, જેથી એમાંથી જો માટી હોય કે આપણે પાવડરમાં એને રાખ્યા હોય તો એ બધું નીકળી જાય. મેં 2 થી 3 વખત મગને ચોખ્ખા પાણીમાં ધોઈ લીધા છે. હવે મેં 1 વાડકી મગ લીધા છે, તો આપણે 3 વાડકી પાણી લેવાનું. અને હંમેશા યાદ રાખવાનું કે મગ આપણે જેમાં પલાળીએ એ વાસણ થોડું પોળું લેવાનું અને 3 ગણું પાણી રેડવાનું, જેથી મગને ફૂલવા માટે વ્યવસ્થિત જગ્યા મળે. નહીંતર આપણા મગ જોઈએ એવા ફૂલે નહીં. કોઈ પણ કઠોળ પલાળીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એને આપણે ઢાંકી અને 6 થી 7 કલાક માટે મગને પલળવા દઈશું. હવે 6 થી 7 કલાક થઈ ગયા છે. મગ સરસ પલળી ગયા છે. તમે જોઈ શકો છો ખાસા એવા ફૂલી ગયા છે. હવે આપણે એને કાણાવાળા ટોપલામાં લઈ અને એમાંથી બધું પાણી નિતારી દઈશું. હવે મેં બધા મગને આ રીતે કાણાવાળા ટોપલામાં લઈ લીધા છે. અને અડધો કલાક માટે આપણે એને આ રીતે નીતરતા રાખીશું મગને, જેથી એમાંથી બધું પાણી વધારાનું બધું નીકળી જાય. હવે પાણી બધું લગભગ નીતરી ગયું છે. થોડું ઘણું પાણી હશે તે કોટન કટકામાં શોષાઈ જશે. હવે આ રીતે મેં એક કોટન કટકો લીધો છે. એમાં ઝીણા ઝીણા થોડા કાણા છે એ રીતે મેં લીધો છે. અને હવે આપણે એમાં આ મગ જે છે એ લઈ લઈશું. અને એની આપણે પોટલી બાંધી દઈશું. સરસ ગાંઠ મારી અને પોટલી બનાવી દેવાની છે. અને પછી આપણે એને એક વાડકામાં લઈ લઈશું. હવે આ પોટલીને આપણે એક વાડકામાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે 10 કલાક માટે એને હુંફાળી જગ્યાએ આ વાડકો મૂકી દઈશું, જેથી આપણા મગ છે એ સરસ એમાંથી ફણગા ફૂટે. આ રીતે આપણે મઠ અને ચણાને પણ આ રીતે જ ફણગાવી શકીએ. હવે મેં 10 કલાક માટે એને હુંફાળી જગ્યાએ મૂકી દઈશ. 10 કલાક થઈ ગયા છે. આપણા મગ સરસ એમાં ફણગા ફૂટી ગયા હશે. ગાંઠ ખોલીને આપણે જોઈ લઈશું. તમારે વધારે હજી ફણગાવવા હોય તો બીજા 2 કલાક એને વધારે રાખવાના. તમે જોઈ શકો છો મગમાં એકદમ સરસ ફણગા ફૂટી ગયા છે. આપણા ફણગાવેલા મગ એકદમ સરસ રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે મઠને પણ ફણગાવીએ અને ચણામાં થોડી વધારે વાર લાગે છે. ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે બહુ સારું છે. તો તૈયાર છે ફણગાવેલા મગ. આ રીતે ઘરે મગ ફણગાવવા એકદમ સહેલા છે. તો તમે પણ આ રીતે ઘરે મગ ફણગાવો.